નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે। આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે। 42.8 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું હતું। રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે। સુરતના નાસિરનગરમાં કથિત ભૂતિયા ડિમોલેશન મામલે દિવસે ને દિવસે વધુ રહસ્યમય બની રહ્યો છે। ડિમોલેશનની આટલી મોટી કામગીરી થવા છતાં તંત્ર અને અધિકારીઓ હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આ વચ્ચે સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે। તેમણે કહ્યું, પાલિકાની ટીમ 30 તારીખે ડિમોલેશન અને રોડ ખુલ્લો કરવા માટે ગઈ હતી। આ એક રૂટીન કામગીરી હતી અને આ અંગે પોલીસને અગાઉથી જાણ પણ કરવામાં આવી હતી। આ ડિમોલેશન પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ये મને શું ખબર કોણ હતા, એ તમે શોધો કોણ હતા। ના, એસએમસી નહોતો, બસ એસએમસી નહોતો, એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત। પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો। પોલીસ એવું કહે છે બંદોબસ્ત। હા, તો પૂછો એમને। એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। એટલું ખોટું કહેવાય છે। 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી, નહીં બધાને જ ખ્યાલ છે, તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે, કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા। જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। સુરતમાં નાસિરનગર ડિમોલેશન મુદ્દે મીડિયા અને મનપા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। માહિતી મેળવવા પહોંચેલા મીડિયા કર્મીઓને કોન્ફરન્સ હોલમાં પ્રવેશથી અટકાવવામાં આવ્યા અને દરવાજા બંધ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો હતા। આ દરમિયાન પોલીસ અને માર્શલો દ્વારા મીડિયાને રોકવાના પ્રયાસોને લઈને ધક્કામુક્કી અને ઝપાઝપી જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાક્રમ દરમિયાન મનપા કચેરીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી। સમગ્ર મામલે તંત્રની કામગીરી અને વર્તન અંગે ચર્ચા શરૂ થઈ છે। સુરત મહાનગરપાલિકામાં પત્રકારો જ્યારે સવાલ પૂછવા આવ્યા ત્યારે માર્શલો દ્વારા પત્રકારને માર મારવામાં આવ્યું છે, પણ પોલીસની હાજરીમાં આપણે જોઈ શકાય છે। સાહેબ, પોલીસની હાજરીમાં પત્રકારો પર મારામારી થઈ છે, શું કહે છે? એ જે ફરિયાદ આવશે ત્યારે જોવામાં આવશે। પત્રકારને મારવા માટે આવી કોઈ મારવા માટે નથી આવ્યું। અહીંયા જે કઈ સિચ્યુએશન છે એ સિચ્યુએશન મુજબ તમે કમ્પ્લેન આવશો તો બધી કાર્યવાહી કરવામાં આવશે, બરાબર? પોલીસની હાજરીમાં માર્યું છે। તમારે જે કઈ ફરિયાદ અરજી હશે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યું તો પરેશવાળાને મારવા માટે રહી ગયા હતા અને જે પોલીસ અધિકારીઓ છે એ સાધ્ય મહિલા છે એવું લાગી રહ્યું છે, કેમ કે પોલીસ અધિકારી ખાલી મીડિયાને પકડી રહ્યા છે, માર્શલ છે એ છૂટા હાથને મારામારી કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં જ્યારે પત્રકારો સવાલ કરવા પહોંચ્યા ત્યારે મીડિયા કર્મી ઉપર હાથ ચલાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે હાલ જે મીડિયા કર્મી છે એને ઉપર હાથ ચલાવી કરવામાં આવ્યું, મારવામાં આવ્યું। ત્યાર પછી જો વાત કરીએ કે જે લોકો છે, જે મીડિયા છે એ સવાલ કરવા પહોંચી હતી, પણ સવાલ તો મહિલાને પણ મીડિયા કર્મીને મારવામાં જરૂર આવ્યું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।
અમદાવાદના ચાંદોડિયામાં ડિમોલેશનની કામગીરી બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા રોડ કપાતના નામે મકાનો તોડી પડાતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપ્યા વગર જ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘરની છત ગુમેલા લોકો ધરણા પર બેસી ઘર સામે ઘરની ઉગ્ર માંગ કરી રહ્યા છે. અરે અત્યારે મકાન અમારું પડી ગયું, 45 વર્ષનું અમારું મકાન પડી ગયું સાહેબ. અત્યારે અમારા ઘરમાં લાઇટ નથી, અમારા પીવા પાણી નથી, રહેવાની સગવડ કોઈ નથી, અમારા કોઈ મકાન નથી. અત્યારે અમે રોડ ઉપર છે, કોઈ અમારે સામાન મૂકવા અમને કોઈ જગ્યા પણ કંઈ ભાડે મકાન પણ કે દેવી પૂજકને મકાન નથી આપતા, તો અમને મકાનની બી કંઈ પેલી સુવિધા નથી ક્યાંય મળી. ના, કોઈ નથી આવ્યું સાહેબ, કોઈ જ નહીં. અત્યાર સુધી અમને કોઈ પાણીનો ભાવ પણ પૂછવા નથી આવ્યો. મારું નામ અર્જુન ઠાકોર. નહીં, અહીંયા કોઈ એવા અધિકારીઓ કોઈ સાંભળવા, કોર્પોરેટર અમે જવાબ માંગવા જઈએ છીએ તો એ એમનું જે ફંક્શન આવે એ કરતા રહે છે અહીંયા, અને અહીંયા મકાન પડે છે તો બી અમે તૈયાર છીએ. હવે અમારું ઘર જતું રહ્યું, ક્યાં જઈએ? હવે અમે રોડ ઉપર આવી ગયા. અમારી તૈયારી છે આગળ ઉગ્ર આંદોલન કરવાની, અમારી તૈયારી છે. અમારે ઘર સાથે ઘર જોઈએ બસ. કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર સુધી વાત કરીશું, અને સાથે અમે એમને એ પણ કહ્યું છે કે તમે જે બાકીના મકાન છે એમાં હાઈકોર્ટમાં મદદ કરીએ છીએ લોકોને સ્ટે માટે, કે જેથી તાત્કાલિક અત્યારે તોડવાનું બંધ થઈ જાય, અને જોઈએ છે આગળ અમે લડત પણ આપીશું. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ ગોઝારી ઘટનામાં વડોદરાના 33 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. 1 વર્ષ બાદ પણ મૃતકોના પરિવારો પોતાના સ્વજનોની યાદમાં વ્યતીત છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે. અમારે તો જે સરકાર, હવે સરકારની સામે શું કહીએ? સરકારને ખાલી એટલું જ અમે કહીશું કે હવે 12 મહિના થયા, હવે તમે એનો કંઈ બી નિર્ણય લાવો. તમે કીધું કે 12 મહિનાની અંદર અમે તમને જે હશે એ કારણ જણાવીશું, બ્લેક બોક્સમાંથી શું શું મળ્યું છે. અમારી એવી જ ભાવના છે કે હવે એ 12 મહિના થઈ ગયા છે. એક સપનું હતું કે ભાઈ મને જલ્દી બોલાવજો, અને શાદીની તારીખ નક્કી કરી હતી અમે, પણ એને પાછું અહીંયા જ આવવાનું હતું. 2028માં સેટ અહીંયા જ થવાનું હતું. ખાલી કે હવે લગ્ન કરીને પેલા થોડી છોકરીને 2 વર્ષ જેવું ફરાઈને આવું, કે અહીંયા આવીને 2028માં અહીંયા આવીને સેટ થઈ જઈશ. સપના થઈ રહી ગયા છે હવે. સરકાર તરફથી જે કંઈ એ લોકોએ પ્રોમિસીસ કર્યા હતા કે કમ્પન્સેશન આપશે અને સપોર્ટ કરશે, એ પ્રમાણે તેઓએ પ્રોવાઈડ તો કરી દીધું છે, પરંતુ જે પ્રમાણે અમારી માંગ હતી કે આ બનાવ કેવી રીતે બન્યો છે એની હજી સુધી કોઈ માહિતી નથી મળી. પરિવારની દ્રષ્ટિએ તો હું કહેવા જાઉં તો મારા જે ઇનલોસ હતા, સાસુ સસરા લોકો, તેઓના ત્યાંથી હું 1 જ મહિનો થયો અને ત્યાંથી રિટર્ન મારા પેરેન્ટ્સના ત્યાં આવી ગઈ હતી. બિકોઝ એ લોકોને એવું હતું કે આ જે કંઈ બનાવ બન્યો એ મારા મેરેજના લીધે બન્યો. અંધશ્રદ્ધાની અંદર માનવાવાળા ટાઈપના લોકો હતા. સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે થયેલી ટક્કરમાં એક યુવકનું કરુણ મોત થયું છે. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવતા ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે. વડોદરા નજીક થયેલ અકસ્માતમાં ધડાકાભેર અથડામણને કારણે યુવકનો હાથ શરીરથી અલગ થઈ ગયો હતો, જે દ્રશ્યો વિસ્તારમાં ચોંકાવનારા સાબિત થયા છે. જ્યારે બીજી ઘટનામાં ગીર સોમનાથમાં ઉના તાલુકાના રામેશ્વર ગામમાં બેકાબુ ટ્રેક્ટર પાણીની દુકાનમાં ઘૂસી ગયું હતું. પથ્થર ભરેલા ટ્રેક્ટરે 2 બાઇકને પણ કચડી નાખી હતી, જેના કારણે અફરાતફરી મચી હતી. પાર્ક કરેલી બાઇક પર બેઠેલું બાળક ફંગોળાયું હતું. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોટી દુર્ઘટના ટળી હતી. બંને અકસ્માતના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં કાજલ મેરિયાના નામે અજાણ્યા વ્યક્તિ દ્વારા છૂટાછેડાની અરજી દાખલ થતા ચકચાર ફેલાઈ છે. અરજી બાદ કોર્ટ દ્વારા કાજલ મેરિયા અને તેમના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ આપવામાં આવી છે. બંને દંપતી અચાનક ઘટનાથી આશ્ચર્યમાં મુકાયા છે. થોડા મહિના પહેલા તેમના આંતરજ્ઞાતિ લગ્નને લઈને વિવાદ થયો હતો. હાલ અરજી કરનારની ઓળખને લઈને રહસ્ય વધુ ગાઢ બન્યું છે. સુનાવણી દરમિયાન અનેક ચોંકાવનારા મુદ્દા પણ સામે આવ્યા છે અને મામલો ચર્ચામાં આવ્યો છે. કોર્ટમાં અરજી કરનારા અજાણ્યા વ્યક્તિ અંગે પોલીસ અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહેસાણાના ફ્રૂટ માર્કેટમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. માર્કેટમાં આવેલા એક સાથે 6 વેપારીઓની પેઢીના શેડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.
આગ એટલી વિકરાળ હતી કે પાર કરેલા 2 ટ્રકને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. બનાવની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફ્રૂટનો સામાન બળીને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અમદાવાદના ઘાટલોડિયા સ્થિત આઈડીપી સ્કૂલમાં વાલી સાથે ગેરવર્તણૂકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. સર્ટિફિકેટ લેવા આવેલા વાલીને સ્ટુપિડ કહી કેમ્પસમાંથી નીકળી જવાનું કહેવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વાલી અને સ્કૂલ સ્ટાફ વચ્ચેની તકરારનો વિડીયો ચર્ચાનો વિષય બનતા વાલીઓમાં રોષ ફેલાયો છે. ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલમાં અચાનક ચેકિંગ કરી મનપા સામે કડક વલણ અપનાવ્યું હતું. આઈડીપી સ્કૂલમાં તપાસમાં આવ્યા અને શરૂઆતમાં સિક્યુરિટી સાથે જે કંઈ વાત થઈ કે કોઈ પણને તમે જે રીતે રોકો છો, જ્યારે સરકારી ગાડી હતી તેને પણ એમને રોકવાનો પ્રયત્ન કર્યો, ભલે એમના નિયમો પ્રમાણે કર્યું હોય, પરંતુ ત્યાં અંદર પ્રિન્સિપલ અને એના સ્ટાફ સાથે કરેલી વાતચીતમાં અને સિક્યુરિટી સાથે કે અમાનવીય વર્તન કોઈ પણ વિદ્યાર્થી, વાલી કે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સહેજ પણ કરવામાં આવેલું હોય ચલાવી ના શકાય. જ્યારે કોઈ શૈક્ષણિક સંસ્થા લઈને બેઠા હોય ત્યારે કોઈ પણ પ્રકારે સામેના વ્યક્તિ દ્વારા તમારી સાથે કદાચ એ પ્રકારનું વર્તન કરે તો પણ તમારે ઠંડી રીતે, જેને કહેવાય કે ઠંડા કલેજથી એને સારી રીતે જવાબ આપવો જોઈએ. આ પ્રકારની બાબતો હોવી જોઈએ, જેનું અહીંયા આવીને પણ અહીંયા શાળાના જે પ્રિન્સિપાલ અને સ્ટાફ સાથે એ પ્રકારે વાતચીત કરી જવાબદાર બંને બહેનો સામે કાર્યવાહી કરવા પણ મેનેજમેન્ટને જણાવ્યું. અમે બંનેના નિવેદનો મેળવી છે. સામે જે વ્યક્તિ હતા જેમની જે એ કોઈ વિદ્યાર્થી કે વાલી નહોતા, પરંતુ એમના એક્સ કર્મચારી હતા. અહીંયા બંને ભાઈઓ વચ્ચેના વિવાદની વાત પણ ધ્યાને આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ. તો એમાં શું કારણ છે, શું ડીપમાં તપાસમાં આવે છે, એ તો તપાસના અંતે અહેવાલ આવે ત્યારે જ ખ્યાલ આવશે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થયા બાદ 4 ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરૂર નહીં રહે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ 11 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હશે. ગુજરાત સરકારની સૂચના હેઠળ મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગે નકલી બિયારણ, નકલી જંતુનાશક દવાઓ અને ખાતરના ગેરકાયદેસર વેપાર સામે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. મહેસાણા સહિત અનેક જિલ્લાઓની સંયુક્ત ટીમોએ જિલ્લાના 5 તાલુકાઓમાં સઘન ચેકિંગ કરી કુલ 108 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ નકલી બિયારણ અને જંતુનાશક દવાઓના 64 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે અંદાજે 33 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. અનુસાર સ્ક્વોડની રચના કરેલી હતી અને સ્ક્વોડની રચના દરમિયાન અંદાજિત 108 જેટલા વિક્રેતા, ઉત્પાદક યુનિટો તેમજ શંકાસ્પદ યુનિટોની મુલાકાત કરેલી હતી અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું. આ મુલાકાત દરમિયાન 64 જેટલા નમૂના લીધેલા હતા, જે પૈકી બિયારણના 33 નમૂના, ખાતરના 17 નમૂના અને જંતુનાશક દવાના 14 નમૂના લીધેલા હતા. ખાસ કરીને શંકાસ્પદ યુનિટોમાં લેમિનેટ્સ યુનિટ, રેઝિન યુનિટ વગેરેની પણ મુલાકાત લઈ અને ત્યાં ટેકનિકલ ગ્રેડ યુરિયા સિવાય કોઈ પણ પ્રકારની નીમ કોટેડ યુરિયા ન વપરાય તે માટે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું અને શંકાસ્પદ નમૂનો પણ લેવામાં આવેલો હતો. વલસાડ જિલ્લાના ધરમપુરમાં કોંગ્રેસે વધતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ બળદગાડામાં બાઇક મૂકી પ્રતિકાત્મક રેલી યોજી સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીઓના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સાથે જ માંગણીઓ નહીં સંતોષાય તો કપરાડા સહિત વિસ્તારોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આખા ગુજરાતમાં જે લોકોને હાલાકી પડી રહી છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, અત્યારે તમે જોતા હશો કે જે સબસિડી આપતી હતી 1 વર્ષ દરમિયાન 9 સિલિન્ડર પર સબસિડી આપણે 300 રૂપિયા મળતી હતી. આજે એ ઘટાડીને એ લોકોએ 4 સિલિન્ડર કરી નાખી. મારે કહેવાનો મતલબ એવો છે કે એક તરફ ગેસનો ભાવ વધતો હોય, બીજી તરફ પેટ્રોલ ડીઝલનો છેલ્લા માસ દરમિયાન 29 રૂપિયા વધારીને
આપણને આજે 103 રૂપિયા સુધીનો ભાવ કરી દીધો. એવી જ રીતે ડીઝલમાં, એવી જ રીતે જીવન જરૂરિયાતની બધી જ ચીજોમાં જબરજસ્ત ભાવ વધારો થાય છે. એના સિમ્બોલિક દેખાવ તરીકે અમે એક બળદગાડું આગળ રાખીને એમ કહેવા માંગીએ છીએ કે પ્રજાને હવે બળદગાડાની જ પછી જરૂર પડવાની છે. હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને નીટ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જન આક્રોશ રેલી યોજી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પાસેથી પસાર થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી. કોંગ્રેસે વધતી જતી મોંઘવારી અને નીટ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય અંગે રોષ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ગુજરાતની અંદર જે મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે એના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આજે મોંઘવારી વિરોધી અને નીટ પેપર ફોડી અને હજારો લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલી દીધું છે એવા ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવા સાથે આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ખાતરનો ભાવ વધારો હોય, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખૂબ મોંઘી થઈ છે ત્યારે જીવન જીવવું દોહલું બન્યું છે. ત્યારે આજે હિંમતનગર શહેરની અંદર વિવિધ બજારોમાં ફરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ આ રેલીની પૂર્ણાહુતિ કરી અને પ્રતિકાત્મક વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને જગાડવાનો આ પ્રયાસ હતો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જયપુર ગામમાં માથાભારે ભાણાએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. મામા પૈસા આપતા નથી એમ કહી મામાના ઘરમાં બારીઓ અને ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા તેમજ વોશ બેસિન તોડી નાખીને મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કેનેડાના વર્ક વિઝા આપવાના નામે ₹98.15 લાખની છેતરપિંડીની ચકચારી કેસ સામે આવ્યો છે. આરોપી યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મિની પટેલ 4 યુવાનોને નકલી LMIA લેટર આપી વિઝા આપવાનું વચન આપ્યું હતું. કેનેડા એમ્બેસીની તપાસમાં લેટર બોગસ હોવાનું બહાર આવતા ચારેય અરજદારોના વિઝા રિજેક્ટ થયા હતા. ફરિયાદ મુજબ આરોપીઓ લાખો રૂપિયા વસૂલ્યા બાદ રકમ પરત આપી ન હતી. સેટેલાઇટ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ફરિયાદ મેં નોંધાઈ છે કે કેનેડામાં જે હું ઇમિગ્રેશનનું કામકાજ કરું છું એમાં એમણે જે મને ડોક્યુમેન્ટ્સ ત્યાંથી કેનેડાથી ઇસ્યુ કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ્સ ફ્રોડ છે એને કારણે મેં આ ફરિયાદ નોંધાવી છે. શું ફ્રોડ કર્યું? મારી વર્ક પરમિટના હું કામ કરું છું તો કેનેડા વર્ક પરમિટ માટે કેનેડાથી એક LMI લેટર હોય જેને કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. આ લેટર એવું હોય કે એમ્પ્લોયર ત્યાંની બોડી છે, ગવર્મેન્ટ બોડી છે, ઇકોનોમિક એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા, એ બોડી પાસે ત્યાં લેટર ઇસ્યુ કરાવડાવે જેમાં એમ્પ્લોયની બધી જ માહિતી હોય, લોકેશન હોય, જોબ ડેઝિગ્નેશન હોય, કેટલો એને કેન્ડિડેટને કેટલો પગાર મળવાનો છે એ બધો જ ડેટા એમાં હોય. એને અકોર્ડિંગ આખું લેટર જનરેટ થતું હોય જે ગવર્મેન્ટ બોડી ઇસ્યુ કરતી હોય. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક વિઝા ફ્રોડનો ગુનો દાખલ થયેલો છે. એના ફરિયાદી અલ્પેશ જયંતિભાઈ પટેલ છે. આ અલ્પેશ જયંતિભાઈ પટેલ છે એ વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે અને અલ્પેશભાઈએ અલગ અલગ ક્લાયન્ટોના વિઝા કેનેડા જવાના માટે વર્ક પરમિટ માટે જયેશભાઈ પટેલ, યશ પટેલ અને એમનો કોન્ટેક્ટ કરેલો અને એમણે કુલ 4 ફાઇલો આ યશ પટેલને LMIA લેટર બનાવી અને એના ઉપરથી વિઝા ઇસ્યુ કરવા માટે આપેલા અને આ 4 અલગ અલગ ક્લાયન્ટના કુલ 98 લાખ ઉપરાંતની રકમ આરોપીઓ યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મિની પટેલને આપેલી. ભરૂચ શહેરમાં ઘરકંકાસના કારણે એક જ પરિવારના 2 મહિલાઓની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોઠી રોડ પર રહેતા જનોરવાલાએ પોતાના પુત્રની ગેરહાજરીમાં પુત્રવધુ અલીફિયા પર ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી વોરવાડ વિસ્તારમાં જઈ પોતાની વેવાણ શહેનાઝ પર જીવલેણ હુમલો કરી તેમની પણ હત્યા કરી હતી. 2 હત્યા બાદ આરોપીએ પોતાના શરીર પર ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પાણીના ઓછા પ્રેશર અને અનેક વિસ્તારોમાં પાણી ન મળવાની ફરિયાદોને પગલે મહાનગરપાલિકા પાણી પુરવઠા વિભાગે મોટર સ્ક્વોડની સંયુક્ત ટીમ સાથે ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાંથી અંદાજે 100 જેટલા ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, જ્યારે ડાયરેક્ટ લાઇનમાંથી પાણી ખેંચવા માટે લગાવવામાં આવેલી 70થી વધુ ઇલેક્ટ્રિક મોટરો જપ્ત કરવામાં આવી હતી. ચોમાસાની શરૂઆત પહેલા મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં આવેલી જર્જરિત અને જોખમી મિલકતો સામે કાર્યવાહી હાથ ધરી છે. મનપા શહેરના 100થી વધુ જર્જરિત મકાનો, કોમ્પ્લેક્સ અને દુકાનોના માલિકોને નોટિસ ફટકારી સુરક્ષાના જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં અનેક એવી મિલકતો છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. દર વર્ષે ચોમાસા પૂર્વે નોટિસ આપવાની કાર્યવાહી બાદ પણ જર્જરિત મિલકતો સામે કોઈ કડક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી તેવી ફરિયાદો પણ ઉઠી છે. દર વખતની જેમ ચોમાસું જ્યારે આવતું હોય તો પ્રી મોન્સૂનના પ્લાન પ્રમાણે કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનોમાં નોટિસ 7 દિવસના પીરિયડની આપવામાં આવી છે. 7 દિવસ થશે ત્યારે જે લોકોએ એનો નિર્ણય નહીં લીધો હોય તો એમનું પાણી કનેક્શન કાપવું, ખાલી કરાવવું કે જાતે પાડી નાખવું, ડિમોલેશન કરવું, એવું કરવાનું કોર્પોરેશન નિર્ણય કરેલ છે અને જે તે દિશામાં આગળ વધશે. બનાસકાંઠાના ડીસામાં ખેડૂત હની ટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતને મિત્રતાના બહાને હોટલમાં બોલાવી ₹5 લાખની ખંડણીની માંગવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ ધમકી આપી ખેડૂતો પાસેથી ₹54,000 પડાવી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 યુવતીઓ ફરાર હોતા તેમને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે તે જે સોની મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી ₹54,000 જેવો રૂપિયા લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા. આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આ આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા. મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર મહેસાણા કડીથી મળી આવ્યા છે, જ્યાં કડીના અણખોલ ગામ નજીક કંપનીમાં હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે. કડીના અણખોલથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. દુવા રિયાઝ ક્લિનિક કંપનીમાં મજૂરો વચ્ચે બવાલ થઈ હતી, તેને લઈને સમગ્ર ઘટના સામે આવી હતી. જમવાના સમયે થયેલી તકરાર ઉગ્ર બની હતી અને તેણે ઉગ્ર વળાંક લીધો હતો. વચ્ચે પડેલા મજૂર પર લાકડાનો ફટકો મારવામાં આવ્યો હતો, જેને લઈને તેની કરુણ મોત નીપજ્યું હતું. ઇન્દ્રજીત નામના મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હવે જો વાત કરીએ મહત્વના સમાચારની તો મહેસાણા કડીને લઈને મહત્વના સમાચાર મળી આવ્યા છે. આકાશ નિષાદ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. દુવા રિયાઝ ક્લિનિક કંપનીમાં મજૂરો વચ્ચે બબાલ થઈ હતી. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર ઉમરગામથી મળી આવ્યા છે, જ્યાં રેલવે સ્ટેશનને મોટી ભેટ આપવામાં આવી છે. આ જો વાત કરીએ મહત્વના સમાચારની, સમાચાર ઉમરગામથી મળી આવ્યા છે, જ્યાં રેલવે સ્ટેશનને મોટી ભેટ આપવામાં આવી છે. ઉમરગામમાં ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ છે તે શરૂ કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનને લઈને મહત્વના સમાચાર મળી આવ્યા છે. ફ્લાઇંગ રાણી હવે ઉમરગામમાં રોકાશે. સ્ટોપેજ છે તે ઉમરગામને આપવામાં આવ્યું છે. તારીખ 13 જૂનથી ઉમરગામે ટ્રેન સ્ટોપેજ તે આપવામાં આવ્યું છે. હવે ટ્રેન છે ત્યાં ઊભી રહેશે. મુસાફરોની લાંબી માંગનો હવે અંત થયો છે. રેલવે મંત્રાલય સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી
આપણા ઉમરગામ ખાતે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ સ્ટાર્ટ થઈ જાય એના માટે પ્રયાસ કરી રહ્યા હતા. અને તમને જાણીને ખુશી થશે કે 13મી જૂન સાંજે 7:58 પહેલી ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ આપણા ઉમરગામ ખાતે થવાનું છે. ત્યારે આનો પ્રોગ્રામ પણ વિશેષ આપણે ઉમરગામ ખાતે રેલવે સ્ટેશન ખાતે રાખ્યો છે. આ જ રીતે આગળ પણ આપણે વલસાડ જિલ્લા માટે સારામાં સારું કામ થાય એના માટે આપણી ટ્રિપલ એન્જિનની સરકાર સાથે મળીને કામ કરશે. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.